કે આજે આપણી ટ્રીપ જે છે ફેમિલી સાથે છે, તો આપણે આજે નીકળીએ છીએ સાપુતારા. ખરેખર ગીરાધોધ મારી એકદમ સામે છે અને શું નજારો છે અહીંયાનો ભાઈ. આ હોટલ છે આપણે અહીંયા અને બહારની સાઈડ જો અહીંયા થોડું ગાર્ડન ટાઈપ છે બેસવા માટે. કાલ રાતની ઠંડી બહુ સારી છે. અમે અત્યારે છીએ ટેબલ વ્યૂ પોઈન્ટ ઉપર. એક્ઝેક્ટ જો અહીંયા મારી પાસે એકદમ પાસે ખાઈ છે. તો હવે આપણે જવાનું છે પેરાગ્લાઇડિંગ કરવા માટે. તો હવે આપણે આવી છીએ મંદિરે દર્શન કરવા માટે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હાજી ગુડ આફ્ટરનૂન લેડીઝ એન્ડ જેન્ટલમેન, વેલકમ બેક ટુ ધી ચેનલ. આજે પણ આપણો વ્લોગ ગુજરાતીમાં રહેવાનો છે કેમ કે આજે આપણી ટ્રીપ જે છે ફેમિલી સાથે છે, તો એટલા માટે આપણે આ વ્લોગ ગુજરાતીમાં રાખવાનો છે કેમ કે ફેમિલીમાં બધા છે તો વ્લોગ ગુજરાતીમાં જ કરીએ, સારું રહેશે આ વ્લોગ માટે. તો આપણે આજે નીકળીએ છીએ સાપુતારા. અત્યારે તો ખાલી પ્લાન સાપુતારાનો જ છે, પણ સાપુતારા પહોંચીએ પછી જોઈએ નાસિક જવું છે કે આગળ ક્યાં નીકળવું છે, બધો પ્લાન પછી આગળથી કરશું. ત્યારે નીકળી ગયા છે, મેં ગાડી કોલ સ્ટાર્ટ કરી નાખી છે. બસ હવે નીકળવું છે. બધા પપ્પા ને બધા મમ્મી ને બધા આવે છે, બેસી જાય એટલે તરત નીકળી. હવે ડ્રાઇવિંગ સીટ ચેન્જ કરી નાખી. હવે આખશે પપ્પા આપણે મસ્ત સનરૂફમાંથી બહાર નીકળીને વિડીયો બનાવવાના છે. અહીંનો જે વ્યૂ છે ને, એક મિનિટ અહીંનો પેલા બહારથી બતાવું. જ્યાં બહારનો કંઈક આવો વ્યૂ છે. આ બાજુ ખેતર છે, અહીંયા મસ્ત ઘર છે, બ્લોક વાળો રસ્તો, આ ગીરાધોધ સાઈડ જાય છે. આ રસ્તો મસ્ત મસ્ત ઝાડવા છે. ખરેખર ગીરાધોધ મારી એકદમ સામે છે અને શું નજારો છે અહીંયાનો ભાઈ. પહાડોથી એકદમ ઘીરાયેલો મતલબ છે ગીરાધોધ અને વચ્ચે એકદમ ધોધ પડે છે. એટલો ધોધ હાઈટ થી મોટો નથી પણ ઘાટો બહુ છે, મતલબ પાણીનો પ્રવાહ બહુ છે. પાણી બહુ જોરથી જાય છે, આખી નદી જાય છે અહીંયાથી. જે અમને રસ્તામાં આવતી હતી નદી, પણ અમને ખ્યાલ નહોતો કે આ નદી ગીરાધોધ વાળી નદી છે. તો સરસ અહીંયાનો જે માહોલ છે, મસ્ત અવાજ આવે છે. તમને અવાજ આવતો હશે કદાચ બેકગ્રાઉન્ડમાં ધોધના એક વાર એક સિનેમેટિક સીન કદાચ મેં 2-3 લીધા છે, તો જોવો હોય. તો હવે આપણે ગીરાધોધથી નીકળીએ છીએ, જઈએ છીએ સાપુતારા સાઈડ. આઈ થિંક સાપુતારા અહીંયાથી 50 કિમી જેટલું છે. સૂર્યનો બહુ મસ્ત પ્રકાશ આવે છે, સનસેટ થાય છે ને, બહુ મસ્ત પ્રકાશ આવે છે. નીકળીએ સાપુતારા જઈએ. તો અત્યારે હોટલે પૂગી ગયા છે સાપુતારા એક્ઝેક્ટ. અને હોટલ આપણે જે લાસ્ટ ટાઈમ જે આવ્યા હતા ને 1 વર્ષ પહેલા, ત્યારે જે રાખી હતી ને હોટલ કંસાર, એ જ હોટલ અત્યારે બુક કરી છે. મસ્ત રૂમ, આવો કંઈક આપણો રૂમ છે. બહારથી છે વ્યૂ આવો. અત્યારે તો ઝાકળ આવી ગઈ છે. ત્યાં જો છે ને એ બાજુ છે હિલ, અહીંયા પણ છે. બાકી આ મેન જે રોડ છે ને આ રહ્યો અહીંયા છે. ને હમણાં આપણે જઈએ છીએ જમવા અત્યારે. તો હવે આપણે જમવા માટે નીકળવું છે. તો હવે આપણે જમવા આવી ગયા હતા ને જમવાનું આવી ગયું છે, ખાવા બેસી ગયા છે. The next day. ગુડ મોર્નિંગ જી, ગુડ મોર્નિંગ. સવારમાં નાસ્તો કરવા બેસી ગયા, વ્યૂની એકદમ સામે. આપણે હોટલથી ચેકઆઉટ કરી નાખ્યું છે. જાય છે આપણે હિલ બાજુ. કાલે રાતે હોઈ ગયા એવું કંઈ ખાસ હતું નહીં, તો હવે જાય છે હિલ બાજુ. મસ્ત માહોલ છે. હજી ઝાકર છે બધામાં, ફૂલ વધારે છે, બહુ વધારે છે. કઈ દેખાતું તો નથી પણ જાય એકવાર. 9 વાગ્યા છે અત્યારે હોટલની બહાર કંઈક આવો નજારો છે. આ હોટલ છે આપણે અહીંયા અને બહારની સાઈડ જો અહીંયા થોડું ગાર્ડન ટાઈપ છે બેસવા માટે. અને આ બાજુ એક સિંગલ રોડ જાય છે, ખૂબ સુંદર રોડ છે, મસ્ત, મતલબ ફોટો બોટો વગેરે સારું આવે છે, પાડશું આપણે.
બાકી અત્યારે થોડો સૂર્ય નીકળો તો ઝાડની પાછળ જવું છે, બાકી તો ધુમ્મસ છે આખામાં. સરસ માહોલ છે. કાલ રાતની ઠંડી બહુ સારી છે. અમે થોડાક નીચે ઊભા હતા ને સાપુતારા પહેલાં તો અમને એમ લાગતું ગરમી છે, પણ અહીંયા પહોંચી છે ને એટલે થોડીક ઠંડી લાગે છે, સારું લાગે છે. બેસીએ પહેલાં થોડી વાર અહીંયા પપ્પાને બધા આવે છે ત્યાં સુધી મસ્ત ફાર્યું લઈ લીધું છે. વहाँ કંઈક મસ્તીનું થઈ ગયું. થોડાક એવા વાદળ ખુલ્યા છે, બાકી તો આખામાં ફૂલ ઝાકર છે. અત્યારે ફૂલ ઠંડો પવન હાલે છે, અત્યારે ઝાકર છે. જો હું તમને બતાવું છું, અહીંયા સિંગલ રોડ જાય છે, દેખાતો હોય તો આ રોડ છે. આમ તો નથી દેખાતું એટલું ખાસ. તો અહીંયા ગુજરાત મહારાષ્ટ્રની ચેકપોસ્ટ છે. અમે અત્યારે છીએ ટેબલ વ્યૂ પોઈન્ટ ઉપર. એક્ઝેક્ટ જો અહીંયા મારી પાસે એકદમ પાસે ખાઈ છે. આપણે બધું આગળ જવું નથી. અત્યારે ટેબલ વ્યૂ પોઈન્ટ છે ને ત્યાં છીએ આપણે. બસ હવે નીકળવાનો પ્લાન છે. અત્યારે મને નામ ભૂલાઈ ગયું. સપ્તશૃંગી જવાનો પ્લાન છે, તો નીકળીએ. તો અત્યારે જે ટેબલ વ્યૂ પોઈન્ટ ઉપર ગયા હતા ત્યાંથી આવી ગયા છે બોટિંગ કરવા માટે, પણ બોટિંગનો તો બંધ છે કેમ કે પાણીનો જે પ્રવાહ છે તો વધારે છે, પાણી વધારે છે વરસાદના કારણે. તો હવે આપણે જવાનું છે પેરાગ્લાઇડિંગ કરવા માટે. ત્યાં ઉપર વાત કરી છે કે ચાલુ છે એમ કહે છે. જો અહીંયાથી મને પહાડ દેખાય છે, દેખાડું. જો આ વાળો જે પહાડ છે ને ત્યાં ઉપર છે પેરાગ્લાઇડિંગ. એ મન છે કે પેરાગ્લાઇડિંગ કરવું. આપણે શિમલા ગયા ને ત્યારે કરવું હતું, બંધ હતું. શિવરાજપુર બીચે બંધ હતું. શિમલા તો વરસાદના કારણે વરસાદે નથી ને અત્યારે મોસમે થોડીક ઝાકર વહી ગઈ છે બધી. આપણે જાય છીએ ત્યાં પેરાગ્લાઇડિંગ કરવા માટે. પહેલાં એ કરવું છે. નસીબ આપણો બહુ ખરાબ. અહીંયા પેરાગ્લાઇડિંગનું બંધ છે. જગ્યા પર તો આવી ગયા પેરાગ્લાઇડિંગનું જે છે ને ત્યાં. હવે અહીંયા જો ઉપર જ્યાં ઓલી હિલ દેખાય છે પાછળ, એ છે સનસેટ પોઈન્ટ. અહીંયાથી વ્યૂ બહુ સારો છે, વ્યૂ બહુ મસ્ત છે. બસ જો અહીંથી પેરાગ્લાઇડિંગ થાય, પણ અત્યારે બંધ છે. દિવાળી ઉપર ચાલુ થાય એમ કીધું. સનસેટ પોઈન્ટ છે અને એના અહીંયાથી પેરાગ્લાઇડિંગ થાય છે અને આવું છે કંઈક સાપુતારા. ટેકરી આજ જવાનું છે આપણે. અહીંયા ધોધ પડે છે મસ્ત, એક નંબર વ્યૂ. તો આપણે
સપ્તશૃંગી માતાના મંદિર પાસે પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે અહીંયા ભોજનાલયમાં જે ટ્રસ્ટનું છે, ટ્રસ્ટના અંડરમાં આવે છે, ત્યાં આપણે જઈએ છીએ અત્યારે. તો ગાડી તો હું પાર્ક કરવા ગયો હતો, બાકી બધા અહીંયા મમ્મી પપ્પા આપણી બધા અહીંયા ઉતરી ગયા હતા. તો જઈએ એકવાર. જે આ બધું આ અને આ જે પૂરું છે ને એ આખું અહીંયા ટ્રસ્ટના અંદરમાં આવે છે. ભક્ત નિવાસ મતલબ અહીંયા ખબર નહીં શું હોય છે, ભક્ત નિવાસ લખ્યું છે અને અન્નપૂર્ણા પ્રસાદ અહીંયા લખ્યું છે. તો આખો આવો કંઈક એરિયા છે આ ટ્રસ્ટના અંડરમાં આવે છે. ત્યારે આપણે આ બાજુ જઈએ છીએ. શૃંગી જે માતાજીનું ટ્રસ્ટ છે ને મંદિરનું, એમાં આ રીતે છે કંઈક VIP થાળીના 60 રૂપિયા છે એક થાળીના, અને જે નોર્મલ થાળી આવે છે એના 20 રૂપિયા છે. અને આ રીતે કંઈક સુવિધા છે બધી ભોજનની. અહીંયાથી પ્લેટ લઈને બેસી જવાનું આ રીતે. આપણે જાય છીએ માતાજીના મંદિર. આ છે અહીંયાની લોકલ જે ગલી એરિયા જે પ્રસાદ મળે છે જો અહીંયા. અને હવે છે અહીંયાથી ગેટ. તો હવે આપણે જાય છીએ એક્ઝેક્ટ મંદિરે દર્શન કરવા માટે. જમીને આવી ગયા છીએ મસ્ત. હવે દાદરો આવી ગયો છે ચડવા માટે સીડી. રોપવે છે પણ એ સાઈડ હતી. આની રોપવે કંઈક અલગ છે, આમ એકદમ ટ્રેન ટાઈપ છે. તો આપણે થોડીક દૂર હતી પણ હવે આપણે સીડી છે 500 પગથિયા છે તો ચડીએ છીએ. જે સીડી છે ને એકદમ બહુ કરાર છે, આમ ઊભી સીડી છે, ચડવું બહુ અઘરું લાગે એ ટાઈપ છે. આ તો કાંઈ વાંધો નહીં, ચડી જાવ આપણે, તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. આજે સમજી લેવું લેગ ડે છે આપણો. મસ્ત દર્શન કરી ગાડીમાં આવીને બેઠો છું, કેમ કે બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે નીકળવાનું છે નાસિક માટે. મસ્ત દર્શન થઈ ગયા છે, બધા આવે છે. હું તો પહેલા આવી ગયો, કેમ દર્શન કરવા હું એકલો જ ગયો હતો, ફટાફટ ચડી ગયો હતો. પછી દર્શન કરીને ઉતરી ગયો. હવે ગાડીમાં બેસી ગયો કેમ કે બહાર છે વરસાદ જોઈ ગયો. તો હવે નીકળીએ નાસિક માટે. બધા આવે એટલે